સંસદ કે વિધાનસભામાં સભ્યો વચ્ચે અનેક ચર્ચાઓ થતી હોય છે, પરંતુ આ ચર્ચાઓ, આ મુદ્દાઓ તમારા મારા જેવા સામાન્ય માણસોને કેટલા અસર કરતા હોય. આજકાલ આવો જ એક મુદ્દો ખૂબ ચર્ચામાં છે અને જે છે વન નેશન વન ઇલેક્શન. વર્ષ 2018માં પહેલીવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વન નેશન વન ઇલેક્શનનો મુદ્દો ઉઠાવ્યો અને ચાલુ વર્ષમાં વન નેશન વન ઇલેક્શનની કેબિનેટની મંજૂરી પણ મળી ગઈ છે. હવે કેન્દ્ર સરકારે આ બિલ સંસદમાં રજૂ કરવાની ફરી તૈયારીઓ કરી દીધી છે. સરકાર આ સત્ર અથવા આગામી સત્ર દરમિયાન આ વિધેયક રજૂ કરી શકે છે. વિધેયકને સંયુક્ત સંસદીય સમિતિ પાસે વિસ્તૃત ચર્ચા કરવા માટે મોકલવામાં આવી શકે છે. રામનાથ કોવિંદ સમિતિએ વિધેયક અંગે તૈયાર કરાયેલા રિપોર્ટને પહેલા જ કેબિનેટની મંજૂરી તો મળી ચૂકી છે, પરંતુ આપણે વાત કરી રહ્યા હતા સામાન્ય માણસોની, કે આ મુદ્દો સામાન્ય માણસને શું અસર કરે. આજે આ જ મુદ્દે ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે રાજકીય વિશ્લેષક રાજેશભાઈ. સ્વાગત છે તમારું BS9 TV ન્યૂઝમાં. ધન્યવાદ. રાજેશભાઈ, તમારી પાસેથી એ સમજવું છે કે દેશ 1950માં પ્રજાસત્તાક બન્યો, એ પછી 1951 થી 1967 વચ્ચે દર 5 વર્ષે લોકસભાની સાથે જ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓ પણ યોજાઈ હતી. 1952, 57, 62 અને 67માં ચૂંટણીઓ થયા પછી આ ક્રમ તૂટ્યો. તેની પાછળ શું કારણ હતું? આપણું સંવિધાન જે છે, સ્ટ્રક્ચર જે છે એ પ્રમાણે આનું સંવિધાન રચાયું છે. સંધિ અંદર એવું કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો આની બનવાની અને સરકારો બદલાવાની ક્રમ જળવાયો છે. એટલે ક્યાં કોઈ સરકારો એ રાજ્ય સરકાર 5 વર્ષ પહેલા પતન થયું હોય અને બાય ઇલેક્શન હોય, કાં તો કેન્દ્રની સરકાર એવું બને કે 5 વર્ષ પૂર્ણ ના કરી શકે અને વચ્ચે એની સરકાર જે છે વિસર્જિત થાય અને પછી ચૂંટણી આવે. એટલે કાળક્રમે જે પહેલી 3 ચૂંટણી પછી કાળક્રમે આ ક્રમ તૂટવા માંડ્યો અને એ કારણે અત્યારે પરિસ્થિતિ એવી થઈ છે કે દરેક રાજ્યની અંદર તમે જુઓ તો અલગ અલગ રીતે ચૂંટણીઓ થાય છે. હાલ જ આપણે જોયું કે મહારાષ્ટ્ર અને ઝારખંડની ચૂંટણી થઈ એના પહેલા જ એકાદ મહિના પહેલા જ હરિયાણાની ચૂંટણી. જ્યારે આપણે વન નેશન વન ઇલેક્શનની વાત વિચારમાં મૂકતા આવીએ ત્યારે કમસે કમ રાજ્ય સરકારે પ્રયોગ કરવાની જરૂર હતી કે 6 મહિનાની અંદર આવતી પ્રદેશની જે ચૂંટણીઓ છે, પ્રદેશ સરકારની ચૂંટણીઓ છે, એને લોકસભાની સાથે જોડી દેવાય. એટલે કે જયારે 2024 લોકસભાની ચૂંટણી થઈ એની સાથે જ હરિયાણા, મહારાષ્ટ્ર, ઝારખંડ, દિલ્હી ડ્યુ થાય છે હવે ફેબ્રુઆરી મહિનામાં. એવો પ્રયોગ થાય કે ક્લસ્ટર થાય. 6 મહિના 7 મહિનાની અંદર જે સરકારોમાં ચૂંટણીઓ આવવાની હોય એને ક્યાં તો કોકને 6 મહિના પહેલા એ વિસર્જિત કરવી પડે, કાં તો કોકને 6 મહિનાનું એક્સટેન્શન આપવું પડે અને એ રીતે પ્રયોગ થઈ શકે. પણ આ જે તૂટવાની પ્રક્રિયા છે એ ફેડરલ સ્ટ્રક્ચરની અંદર પ્રદેશની સરકારોએ પ્રદેશના રાજકીય ગણિત ઉપર ચાલતી હોય છે ને કેન્દ્રની સરકાર છે કેન્દ્ર સરકારના બહુમતી લઘુમતીના આંકડા ઉપર ચાલતી હોય છે. એટલે જ્યારે પ્રદેશની સરકારનું વહેલા વિસર્જન થાય તો શું કરવું એ સૌથી મોટો પ્રશ્ન આ વન નેશન વન ઇલેક્શનની અંદર રહેતો હોય છે. અને એટલે મેં જેમ કીધું એમાં તૂટવાનો ક્રમ એ સરકારો વહેલી 5 વર્ષ પહેલા વિસર્જિત થઈ હોય એના કારણે આ ક્રમ તૂટ્યો. ને રાજેશભાઈ, આ જે બિલ છે તેના માટે 62 રાજકીય પક્ષોનો સંપર્ક કરવામાં આવ્યો હતો, જેમાંથી 32 પક્ષોએ આ બિલ રજૂ કરવા માટે એના સમર્થનમાં છે. તો એ સમર્થનમાં શા માટે છે એ સમજવું છે. જો મોટા ભાગે જે પક્ષોએ સમર્થન કર્યું છે સરકારના સાથી પક્ષો છે. બીજા એવા બહુ પક્ષો છે કે જેની સભ્ય સંખ્યા જે છે એ બહુ નહીવત હોય, એમનો જે વોટ શેર છે પોતાના પ્રદેશમાં કે એ બહુ જ લિમિટેડ હોય. એટલે એમને રાષ્ટ્રીય પરિપ્રેક્ષમાં, એટલે પશ્ચિમ બંગાળમાં ચૂંટણી લડતો પક્ષ હોય એને ગુજરાતમાં નથી લડવાની, હિમાચલમાં નથી, ઉત્તર પ્રદેશમાં નથી લડવાની. સપા છે દાખલા તરીકે ઉત્તર પ્રદેશ સિવાય બહુ લાંબો સ્ટેક નથી. JDU છે તો એનો બિહારની બહાર બહુ લાંબો સ્ટેક નથી. સૌથી મોટો આની અંદર જે સ્ટેક છે એ નેશનલ પાર્ટીઓ જે છે. નેશનલ પાર્ટીઓનો રૂખ કઈ રીતનો રહે છે અને નેશનલ પાર્ટીઓની પ્રદેશમાં જે સરકારો છે એ સરકારનો મત કેમ રહે છે. કારણ કે આ માત્ર કેન્દ્ર સરકારનું બિલ પારિત કરી દેવાથી થવાનું નથી. મેં જેમ કીધું એમ ફેડરલ સ્ટ્રક્ચરની ભાવનાને જાળવવી હોય તો જે સ્ટેટ છે એ સ્ટેટની સરકારોના પણ તમારે મંતવ્યોને બહુ મતની પ્રક્રિયાની અંદર જવું પડે.
બીજી વસ્તુ એ છે કે બહુ બધા આપણો દેશ છે માત્ર ભાષાની રીતે વૈવિધ્યવાળો દેશ નથી. આપણો દેશ એ ભૌગોલિક રીતે પણ બહુ જ જુદી જુદી પરિસ્થિતિ પ્રમાણે ચાલનારો દેશ છે. તમને યાદ હોય તો જ્યારે હિમાચલ પ્રદેશનું અને કર્ણાટકની ચૂંટણી હતી ત્યારે હિમાચલ પ્રદેશ અને કર્ણાટક બેની ચૂંટણી અલગ અલગ કરવામાં આવેલી, જે માત્ર 20 કે 25 દિવસનો ગાળો હતો. અને એમાં ઇલેક્શન કમિશને કારણે આપ્યું હતું કે હિમાચલ પ્રદેશ જે છે એની અંદર ઠંડી અને એની મોસમ હોય એટલે એની વરસાદ પછીની તરત સિઝનમાં ચૂંટણીઓ કરાવી ભૌગોલિક રીતે શક્ય નથી હોતી, એટલે પાછળ કરવી કાં તો આગળ કરવી. આ જ પરિસ્થિતિ અત્યારે તમે જુઓ તો જમ્મુ કાશ્મીરમાં તમે ચૂંટણી કરાવવાની ઈચ્છા કરો ડિસેમ્બર જાન્યુઆરી મહિનામાં તો એ મુશ્કેલ કામ થાય, કારણ કે ત્યાં -ડિગ્રીની અંદર તાપમાન જતું રહેતું હોય છે. અને એવી જ રીતે તમે ચોમાસાની અંદર સાઉથની અંદર ચૂંટણીઓ કરાવવાની કોશિશ કરો કે જૂન મહિનાથી લઈને સપ્ટેમ્બર કે ઓક્ટોબર મહિના સુધી, તો ત્યાં આગળ ભરપૂર વરસાદ થતો હોય છે. નોર્થ ઇસ્ટના કેટલાક રાજ્યો એવા છે કે જેની અંદર 100 ઇંચ જેટલો વરસાદ પડતો હોય, તો ત્યાં એ શક્ય ના થાય. તો પહેલું તો સમય પત્રક એનું નક્કી કરવું કે ભાઈ કયા સમયે કે જેમાં ભૌગોલિક પરિસ્થિતિને પણ ધ્યાનમાં લઈ અને આ ચૂંટણી કરી શકાય અને એની સાથે કેન્દ્ર સરકારની ચૂંટણી તમે કરો. એટલે તમે એક એક્ઝામ્પલ લો, 2024માં ચૂંટાયેલી સરકાર 2029માં વન નેશન વન ઇલેક્શન લાગુ કરવા માંગે છે, તો 2029ની અંદર તમામ દેશની જે વિધાનસભા છે એ બધી જ વિધાનસભાઓનો મુદત એને પૂરી કરી દેવી. હવે કેન્દ્ર સરકાર પાસે એ અધિકાર સરકાર જે છે એનું ટર્મ જે છે એ વહેલી પૂર્ણ કરે, અને એના માટે એને પ્રદેશ સરકારનો સહયોગ જોઈએ. એટલે પાર્ટીઓ કરતા પ્રદેશમાં ચાલતી સરકાર એનો મત વન નેશન વન ઇલેક્શન ઉપર કેટલો સહમતિ સાધે છે એ નક્કી કરશે કે આ બિલ જે છે ખરા અર્થમાં જમીન ઉપર ઉતરી શકે એમ છે કે કેમ. જેટલા પણ પ્રશ્નો એની અંદર એના પોઝિટિવ રિમાર્ક્સ પણ ઘણા બધા છે અને એની કેટલીક નકારાત્મક બાબતો પણ ઘણી બધી છે. તો આ બંનેને સોલ્યુશન લાવી અને એક એવો ડ્રાફ્ટ કે જે ડ્રાફ્ટ ઉપર તમામ પ્રદેશની ચૂંટાયેલી સરકારો જે છે એ પણ સહેમત થાય, તો ક્યાંક આ જે એક વિચાર છે એ વિચાર અમલમાં આવે એવું દેખાય છે. અને રાજેશભાઈ, 15 પક્ષો એવા છે જે આ મુદ્દાનો વિરોધ કરી રહ્યા છે અને 15 પક્ષો એવા છે કે જેમણે કોઈ જવાબ જ નથી આપ્યો. તો આની પાછળ શું કારણ? ના, એટલે મેં તમને જે કીધું એ કે જે 15 પક્ષોની તમે વાત કરો છો એ એનડીએના સાથી પક્ષો ના હોય એવા પક્ષ છે, કાં તો જે બંનેની સાથે નથી, એટલે બે નેશનલ પાર્ટી છે, નેશનલ પાર્ટીની સાથે એમનો સ્ટેક નથી, કાં તો રાષ્ટ્રીય લેવલ અને પ્રદેશ લેવલ બંનેની ઉપર એક સરખો ઇન્ટરેસ્ટ નથી, એવા પક્ષો આનાથી દૂર રહેવાની કોશિશ કરી રહ્યા છે. એટલે મેં એટલે જ કીધું કે આ તમામ પ્રદેશોની ચૂંટાયેલી સરકારો, તમામ રાજકીય પક્ષો અને એના પછી એનો જે ડ્રાફ્ટ એ જ્યારે અમલમાં આવે ત્યારે જ ખબર પડે. અત્યારે તો આ એક વિચાર છે, એ વિચારને અમલમાં લાવવા માટે એક ડ્રાફ્ટ બનાવવો પડે. ડ્રાફ્ટની અંદર આપણે જેટલા પ્રશ્નો અહીંયા ઉભા કરી રહ્યા છે કે ભાઈ કોઈ સરકાર છે 2029માં તમે અમલમાં લાવવા માંગતા હોય, એ સરકારને 2 કે 2.5 વર્ષ થયા હોય, તો એ સરકારમાં રહેલો કોઈ પણ પક્ષ હશે તો એને 2.5 વર્ષ પહેલા ચૂંટણીમાં જવું એ એને પસંદ નહીં હોય. બીજી સૌથી મોટી ચેલેન્જ ઇલેક્શન કમિશન છે કે જ્યારે એક રાજ્યની ચૂંટણી હોય, દાખલા તરીકે પશ્ચિમ બંગાળ, તો એને 7 કે 8 ફેઝમાં કરાવવી પડે છે. આપણા આખા દેશની જે ચૂંટણી છે એની સાથે રાજ્ય સરકારની ચૂંટણીઓ કરાવી હોય તો આપણી પાસે જે ઈવીએમ્સ છે એની લિમિટેશન છે, એનાથી પહોંચી વળાય એમ નથી. આપણું જે સુરક્ષા તંત્ર કાં તો સરકારી અધિકારીઓ જેને ચૂંટણીની અંદર પ્રવૃત્ત કરવાના હોય છે એ પણ આ ફેસ વાઇઝ ચૂંટણી એટલા માટે કરાવવી પડે છે કે એક ફોર્સ છે અહીંયા ચૂંટણી પૂરી થઈ એટલે એને બીજે ડિપ્લોય કરો અને એ રીતે એનું મેનેજમેન્ટ થાય છે. જ્યારે આખા દેશની અંદર તમામ રાજ્ય સરકારો અને કેન્દ્ર સરકારની એક સાથે ચૂંટણી થતી હોય ત્યારે મેન ફોર્સ સરકાર ક્યાંથી લાવશે? એની પાછળના જે ઈવીએમ્સ છે કે અત્યારે જે છે ઈવીએમ્સ એના કરતા કંઈક ઘણા વધારે ઈવીએમ્સ જે છે એ સરકારની પાસે જોઈશે અને એ બધાની પાછી સુરક્ષા વ્યવસ્થા, એની કાઉન્ટિંગની વ્યવસ્થા, એટલે બહુ જ મોટી જેને કહેવાય કે ચેલેન્જનું કામ ઇલેક્શન કમિશન માટે આ બની રહેવા માંગે છે. તો એમાં સરકાર જે છે એના ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં, એની મેન ફોર્સની અંદર શું કામ કરવા માંગે છે એ પણ
જોવું પડે. ખાલી વિચાર કરી દેવાથી કે વસ્તુને ચર્ચામાં લાવવાથી એના પોઝિટિવ પાસા લોકો ચર્ચી રહ્યા છે કે ભાઈ વારંવાર ચૂંટણીઓ આવે, વારંવાર આચારસંહિતા લાગે, એના કારણે લોકોના જનહિતના કામો અટકી પડતા હોય છે, ખર્ચો વધારે પડતો થઈ જતો હોય છે. પણ સવાલ એ છે કે વન નેશન વન ઇલેક્શન ઉપર તમે કલ્પના કરો કે એક વખત ચૂંટણી થઈ ગઈ, પછી કોઈક જગ્યાએ કોઈક સરકાર, જેમ કર્ણાટકમાં થયું હતું, જેમ ગોવામાં થયું, જેમ મહારાષ્ટ્રની અંદર થયું, એમ વચ્ચે કોઈ સરકાર જે છે એ અલ્પમતમાં આવે તો એ પરિસ્થિતિની અંદર શું કરવું? એ સરકારને એક્સટેન્શન આપવું 2-2.5 વર્ષ સુધી અલ્પમતમાં હોવા છતાં, કે કેરટેકર ગવર્મેન્ટ તરીકે રાજ્યપાલ ગવર્નરને એના રાઈટ આપવા? આ બધા બહુ જ બધા વિષમ પ્રશ્નો છે અને એના જવાબ હજી સુધી ના સરકાર પક્ષેથી મળ્યા છે, ના નિષ્ણાતો પાસેથી મળ્યા છે. અને એટલા માટે આ જે ચર્ચા છે, પણ મને એવું લાગે છે કે કેન્દ્ર સરકારની મનસા એવી છે કે એક વખત આ બિલની વાત કરે એટલે બિલની વાત ઉપર પક્ષ અને વિપક્ષ બંને તરફથી એક પોઈન્ટ રેઝ કરવામાં આવે, પોઈન્ટ ઉપર કેટલી દૂરસ્થી થઈ શકે છે એના ઉપર પછી વિચાર કરવામાં આવે. એની સાથે સાથે પબ્લિક સેન્ટિમેન્ટ આની સાથે શું કે છે એ પબ્લિક સેન્ટિમેન્ટ જાણવા માટેની પ્રક્રિયા હોય. એટલે કેબિનેટની અંદર કોઈ બિલ મૂકી દેવું એટલે બિલ પાસ થઈ જાય છે એવું નથી. આજે વન નેશન વન ઇલેક્શનની જે વ્યવસ્થા છે એ અમુક જે રાજકીય પક્ષો છે તેના દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો છે. તેમનું કહેવું એવું છે કે રાષ્ટ્રીય મુદ્દાઓ સામે રાજ્યના જે મુદ્દાઓ છે તે ઢંકાઈ જશે, જેને લીધે રાજ્યોના વિકાસ પર પ્રતિકૂળ અસર પડી શકે છે. આ કારણોસર મોટા ભાગના પ્રાદેશિક પક્ષો વન નેશન વન ઇલેક્શન માટે તૈયાર નથી થઈ રહ્યા. આઝાદી પછી એક સાથે ચૂંટણીઓ થઈ હતી. 1950માં દેશ પ્રજાસત્તાક બન્યો એ પછી 1951 થી માંડીને 1967 વચ્ચે દર 5 વર્ષે લોકસભાની ચૂંટણીઓ થઈ હતી અને તેની સાથે રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓ પણ યોજાઈ હતી. વર્ષ 1952, 57, 62 અને 67માં આ રીતે એક સાથે જ ચૂંટણીઓ યોજાઈ હતી. પરંતુ એ પછી કેટલાક રાજ્યોનું પુનર્ગઠન કરવામાં આવ્યું અને કેટલાક નવા રાજ્યો બનાવવામાં આવ્યા, જેના કારણે અલગ અલગ સમયે ચૂંટણી યોજાવા લાગી. આ દેશોમાં એક સાથે ચૂંટણીઓ યોજાય છે, જેને આપણે ઉદાહરણ તરીકે લઈ શકીએ કે અમેરિકા છે, ફ્રાન્સ, સ્વીડન, કેનેડા, જાપાન, દક્ષિણ આફ્રિકા, બેલ્જિયમ જેવા દેશોમાં વન નેશન વન ઇલેક્શનની સિસ્ટમ હાલ અમલમાં છે. અમેરિકામાં પ્રમુખ, કોંગ્રેસ અને સેનેટ માટે ચૂંટણી દર 4 વર્ષે એક નિશ્ચિત તારીખે આ ચૂંટણી યોજાતી હોય છે. હવે ગુજરાત અને ભારતની અંદર આ પ્રકારની વ્યવસ્થા કેન્દ્ર સરકાર લાવવા ઈચ્છે છે. પરંતુ રાજેશભાઈ, મારે આપની પાસેથી એ સમજવું છે કે અમુક જે પક્ષો છે જે આ બિલ સાથે અસંમતિ દર્શાવે છે, એ લોકોનું કહેવું છે કે રાષ્ટ્રીય મુદ્દાઓ જે છે તેની સામે રાજ્ય સ્તરના મુદ્દાઓ છે એ ઢંકાઈ જશે. તો આમાં કઈ રીતે સામાન્ય માણસ તેને કઈ રીતે લઈ શકે? જનરલી એવું થતું નથી હોતું. તમે દિલ્હી એનું સૌથી સારું ઉદાહરણ છે કે દિલ્હીની અંદર 2024માં ચૂંટણી થઈને હવે ફેબ્રુઆરીમાં, એટલે 6 મહિનાના ગાળામાં અત્યાર સુધીમાં આપણે 3 ચૂંટણી દિલ્હીની જોઈ, જેની અંદર કેન્દ્રની અંદર ભારતીય જનતા પાર્ટીને મેન્ડેટ મળે છે તમામ સીટો ઉપર, અને રાજ્ય સરકારની અંદર ભારતીય જનતા પાર્ટી જે છે એનું નામું નખાઈ જાય છે અને અરવિંદ કેજરીવાલની પાર્ટી જીતે છે. લેટેસ્ટ તમારું ઉદાહરણ જુઓ તો મહારાષ્ટ્રનું ઉદાહરણ છે. મહારાષ્ટ્રની નાંદેડની જે લોકસભાની સીટ છે એના ઉપર નીચેની 6 વિધાનસભા એ કોંગ્રેસ બહુ ખરાબ રીતે હારી જાય છે અને લોકસભા જે છે એ લોકસભાની અંદર કોંગ્રેસને મત મળે છે. એનો મતલબ એક જ ઇલેક્શનમાં 2 ઈવીએમ ઉપર લોકોએ 2 અલગ અલગ મેન્ડેટ આપ્યા, કે રાજ્ય સરકારમાં ભારતીય જનતા પાર્ટીને મેન્ડેટ મળ્યો અને કેન્દ્ર સરકારમાં કોંગ્રેસને મેન્ડેટ મળ્યો. એટલે એ વાત થોડીક અતિશયોક્તિપૂર્ણ છે. હા, અત્યારે પણ તમે અલગ અલગ ચૂંટણી થતી હોય તો પણ તમે જુઓ છો કે રાષ્ટ્રીય મુદ્દાઓ જે છે એને ચર્ચવાની કોશિશ રાજકીય પક્ષો કરતા હોય છે અને એનું થોડો ઘણો જે પ્રભાવ છે એ કદાચ ચૂંટણી અંદર પડતો હશે, પણ આખો મેન્ડેટ એ માત્ર રાષ્ટ્રીય મુદ્દાઓના આધાર ઉપર પ્રદેશમાં મળતો હોય છે જણાતું નથી. બંગાળ ભારતીય જનતા પાર્ટીને બહુ સારા વોટ, પણ ભારતીય જનતા પાર્ટી ત્યાં હારી ગઈ. એટલે એવા ઘણા કર્ણાટકની અંદર અત્યારે કોંગ્રેસ છે એ પ્રદેશ સરકારની અંદર બહુ સારી બહુમતીથી જીતી હતી અને લોકસભાની અંદર કોંગ્રેસ જે છે સારો દેખાવ નથી કરી શકી. તમે બીજુ પટનાયકની પાર્ટી ઓરિસ્સામાં પણ તમે જોઈ શકો, પ્રદેશ સરકાર અને
કેન્દ્ર સરકાર, બંનેમાં એક સરખો મેન્ડેટ એક વખત મળે છે, એક વખત નથી મળતો. એટલે પ્રજા જે છે પ્રદેશના મુદ્દાઓને અલગ તારવે છે, પ્રદેશના ઉમેદવારોને અલગ તારવે છે, અને એના નેતૃત્વને અલગ જોતી હોય છે, અને કેન્દ્ર સરકાર અલગ જોતી હોય છે. એટલે એ થોડુંક અતિશયોક્તિપૂર્ણ છે કે ભાઈ આ બે ચૂંટણીઓ ભેગી થઈ જાય તો આખી ચૂંટણી રાષ્ટ્રીય મુદ્દા ઉપર લડાય. એવું કેટલા બધા એક્ઝામ્પલ એવા છે જે એવું સૂચિત કરે છે કે પબ્લિક મેન્ડેટ એ રીતે આપતી નથી. અને રાજેશભાઈ, આ મુદ્દાને વધુ સરળતાથી સમજવો છે કે આ વન નેશન વન ઇલેક્શનની જે વ્યવસ્થા છે એ જો લાગુ કરવામાં આવે તો વિધાનસભાની ચૂંટણીઓ પણ થશે અને લોકસભાની પણ ચૂંટણીઓ સાથે થશે. હવે જ્યારે મતદાર જે હોય છે તે ઉમેદવારને જોઈને મત આપતા હોય છે, નહીં કે કોઈ પક્ષને જોઈને. તો જ્યારે મતદારને એવું લાગે કે તેમના વિધાનસભાનો જે વિસ્તાર છે તેના માટે ઉદાહરણ તરીકે કોંગ્રેસ પક્ષનો જે ઉમેદવાર છે એ લાયક છે અને લોકસભા માટે ભાજપ પક્ષનો જે ઉમેદવાર છે એ લાયક છે, તો આવી ગૂંચવણભરી પરિસ્થિતિમાં એક સામાન્ય માણસ શું કરી શકે? મેં તમને મહારાષ્ટ્રનું ઉદાહરણ આપ્યું. આમાં બે ઈવીએમ અલગ અલગ જ હોય છે. વિધાનસભાની ચૂંટણી માટેનું ઈવીએમ અલગ હોય, એ જ બૂથની અંદર લોકસભાની ચૂંટણી માટેનું ઈવીએમ અલગ હોય. મોટા ભાગે લોકસભાની ચૂંટણીમાં લોકો પક્ષ અને પક્ષના નેતા આ બેને જોઈને વધારે મતદાન કરતા હોય છે. બહુ બધા લોકોને તો એનો સંસદ સભ્ય કોણ છે બહુ ખબર નથી હોતી. જેટલી ચૂંટણી નાની એટલી ચૂંટણી કેન્ડિડેટ બેઝ થતી હોય છે. દાખલા તરીકે તમે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જુઓ તો ગ્રામ પંચાયતની ચૂંટણી હોય કે તાલુકા પંચાયતની કે જિલ્લા પંચાયતની ચૂંટણી હોય, ગામના લોકો પોતાની જાતિ પણ જોતા હોય છે, ગામનો ઉમેદવાર છે એ જોતા હોય છે, અને એ ઉમેદવાર સારો છે ખોટો છે એને પણ જોતા હોય છે. પછી પાર્ટી અને સિમ્બોલ આવતો હોય. જ્યારે વિધાનસભાની અંદર પણ બહુ શહેરી વિસ્તારોને તમે છોડી દો અને ગ્રામ્ય વિસ્તારને તમે જુઓ, રૂરલ એરિયામાં, તો ત્યાં પણ ઉમેદવાર બહુ મોટું ભાગ ભજવતો હોય છે. લોકસભાની ચૂંટણીમાં ઉમેદવાર જે છે એ બહુ ઓછો એને એમ કહેવાય, સિવાય કે સેલિબ્રિટી કેન્ડિડેટ હોય કે જેને આપણે કહીએ છીએ કે મોટા ગજાના નેતા હોય, CR પાટીલ ચૂંટણી લડતા હોય કે નરેન્દ્ર મોદી કે અમિત શાહ ચૂંટણી લડતા હોય, તે ઉમેદવાર બેઝ ચૂંટણી થાય. અને એવી જગ્યા એવું બની શકે કે અમિત શાહ ગાંધીનગર લોકસભા લડે છે, નીચે વિધાનસભાની અંદર અમિત શાહના પ્રભાવનો લાભ એમને મળે. પણ જનરલ એવું બને કે ભાઈ લોકસભાનો ઉમેદવાર સારો ના હોય તો શક્ય છે કે લોકસભામાં ચૂંટણીમાં લોકો અલગ બટન દબાવે અને વિધાનસભામાં અલગ બટન દબાવે. જી રાજેશભાઈ, આપે સમગ્ર જે માહિતી અમારી સાથે શેર કરી તે બદલ આપનો ખૂબ આભાર. ધન્યવાદ. વન નેશન વન ઇલેક્શન એટલે આખા દેશમાં એક સાથે જ એક જ દિવસે તમામ પ્રકારની ચૂંટણીઓ યોજવી. ભારતના સંદર્ભમાં જોઈએ તો લોકસભાની ચૂંટણીની સાથે તમામ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓ પણ યોજવાની હોય. સાથોસાથ સ્થાનિક સંસ્થાઓ એટલે કે નગર નિગમ, નગરપાલિકા, નગર પંચાયત અને ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ પણ થવી જોઈએ. તમામ ચૂંટણીઓ એક જ દિવસે અથવા અમુક દિવસોની નિશ્ચિત સમય મર્યાદામાં થઈ જાય એ સિસ્ટમને કહેવાય છે વન નેશન વન ઇલેક્શન. હવે ભારતના સાંસદમાં આ બિલ રજૂ કરવા માટે કેન્દ્ર સરકાર તૈયારીઓ કરી રહ્યા છે અને એવી આશા રાખીએ કે આપણા દ્વારા ચૂંટાયેલા સાંસદ સભ્યો આપણા એટલે કે સામાન્ય પ્રજાના અને દેશના હિતને ધ્યાનમાં રાખીને કોઈ નિર્ણય લે.